મરચાં વાવવાની સરળ અને અસરકારક રીત નીચે આપેલ છે. 1. જમીનની તૈયારી. સારો નિકાસ ધરાવતી ભુક્કર અને ઉર્વર જમીન પસંદ કરો. જમીન 2-3 વાર હળ ચલાવીને સમારેલી બનાવો. પ્રતિ એકર 8 થી 10 ટન સડેલું ખાતર એટલે કે ગોબર ખાતર ઉમેરો. 2. બીજની પસંદગી. રોગપ્રતિકારક અને ઉચ્ચ ઉપજ આપતી જાત પસંદ કરો. વાવણી પહેલાં બીજને ટ્રાઇકોડર્મા અથવા કાર્બેન્ડાઝિમથી સારવાર આપો. 3. નર્સરી તૈયાર કરવી. 1 મીટર પહોળી અને જરૂર મુજબ લંબાઈની નર્સરી બનાવો. બીજ 1 થી 1.5 સેમી ઊંડે વાવો. હળવો પાણી સારો આપો. 25 થી 30 દિવસમાં રોપણી માટે છોડ તૈયાર થાય. 4. રોપણી. અંતર 45x45 અથવા 60x45 સેમી. સાંજે રોપણી કરવી વધુ સારી. રોપણી બાદ તરત જ પાણી આપવું. 5. ખાતર અને પાણી વ્યવસ્થાપન. રોપણી બાદ 20 થી 25 દિવસે નાઇટ્રોજન ખાતર આપો. જમીન સૂકી ન રહે તેનું ધ્યાન રાખો. વધારે પાણીથી બચો. 6. જીવાત અને રોગ નિયંત્રણ. થ્રિપ્સ, એફિડ, ફળછેદક જીવાત પર નજર રાખો. જરૂર પડે તો કૃષિ અધિકારીની સલાહ મુજબ દવા છાંટો. 7. તોડણી. લીલા મરચાં 60 થી 70 દિવસમાં તોડવા લાયક થાય. નિયમિત તોડણી કરવાથી ઉપજ વધે. જો તમે ખાસ જાત, મોસમ, ખરીફ અથવા રવિ અથવા વિસ્તાર મુજબ માહિતી ઈચ્છતા હો તો કહો.